નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહાલ. નજર કરીએ હેડલાઇન્સ પર. આઈસીસી T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પહોંચી. ત્યારબાદ વડાપ્રધાન સાથે જીતની થઈ રહી છે ઉજવણી. વડાપ્રધાને આપી બ્રેકફાસ્ટ પાર્ટી તો દેશભરમાં જશ્નનો માહોલ. અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો થયો બેકાબૂ. પ્રદૂષિત પાણીથી કોલેરા, ઝાડા ઉલટીના કેસો વધ્યા. શહેરમાં ઝાડા ઉલટીના 1448 કેસ, કમળાના 203 કેસ, ટાઇફોઇડના 675 કેસ તો કોલેરાના 51 કેસ જૂન માસમાં નોંધાયા. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી. રોંગ સાઇડ પાર્કિંગ, આડેધડ પાર્કિંગ મુદ્દે કુલ 1382 રિક્ષા ચાલકોને 8 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરાયો તો 207 રિક્ષાઓ ડિટેન કરવામાં આવી. આજે વહેલી સવારથી મેઘરાજા ઉત્તર ગુજરાતને ગમરોળી રહ્યા છે તો બનાસકાંઠાના દાંતામાં હોસ્પિટલમાં કેડસમાં પાણી ભરાયા. હજુ 3 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી. વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે સુઓ મોટો પિટિશન પર સુનાવણી હાથ ધરાઈ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સામેની તપાસનો રિપોર્ટ આવી. હાઈકોર્ટે કહ્યું રિપોર્ટ વાતો જેવો છે, સરકારે રિપોર્ટ પાછો ખેંચ્યો, ફરી તપાસ કરવામાં આવશે. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન થયા શરૂ. આજે મામેરાની વિધિ માટે આખો પરિવાર એકસાથે જોવા મળ્યો તો દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે એન્ટિલિયા હાઉસ. બ્રિટનમાં યોજાશે સંસદની ચૂંટણી. મુખ્ય બે પાર્ટી લેબર પાર્ટી વિરુદ્ધ કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે જામી રહ્યો છે જંગ. બ્રિટનમાં વસતા 18 લાખ ભારતીયોના મતો નિર્ણાયક સાબિત થશે.